હેલો, ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ. શ્રી પીબી એન્ડ પીબી હીરોપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણો ગણિત. ગણિતમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર 7 ત્રિકોણ. ત્રિકોણનો આજે આપણો પહેલો લેક્ચર છે. તો ત્રિકોણમાં આપણે શું જોઈશું? ત્રિકોણમાં આવતા એને સંલગ્ન પારિભાષિક શબ્દો અને એના વિશેની આપણે વધારે સમજ મેળવીશું, અને અનેકવિધ રીતે ઉપયોગી છે, કેવી રીતે ઉપયોગી છે આપણે એ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની જ્યારે વાત આવે છે ત્યારે આપણે ત્રિકોણ શું છે એના વિશે સમજીએ. તો ત્રિકોણ શબ્દનો અર્થ શું થાય એ જોઈએ. ત્રી એટલે શું થાય? ત્રણ. ત્રી એટલે ત્રણ અને કોણ એટલે ખૂણો, એટલે એનો અર્થ આ ત્રિકોણ છે. ત્રી એટલે ત્રણ ખૂણાવાળી જે રચના બને છે એને આપણે ત્રિકોણ કહેશું. એની વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યા શું છે? ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી, આ ત્રણ પરસ્પર છેદતી રેખા થઈ કહી શકીએ આપણે. એનાથી જે બંધ આકૃતિ બને છે ને, બંધ, એને આપણે ત્રિકોણ કહેશું. તો આપણે એને ત્રિકોણને A, B અને C નામ આપીએ. ત્રિકોણને ત્રણ બાજુઓ હોય, આ ત્રણ બાજુ છે ત્રિકોણને. પછી એવી જ રીતે આ ત્રણ ખૂણા હોય, આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો અને ત્રીજો ખૂણો, અને ત્રણ શિરોબિંદુ હોય, આ પહેલું, બીજું અને ત્રીજું, એમ ત્રણ શિરોબિંદુ હોય. ત્રિકોણ ABC છે, આપણે ABC નામ આપ્યું છે. તો એને કેવી રીતે ત્રિકોણને આવી રીતે ત્રિકોણ કરીને, આ એનો સિમ્બોલ એટલે કે સંજ્ઞા છે, યાદ રાખવાની છે. આપણે ત્રિકોણ ABC ને ત્રિકોણનો લખીએ ને આવી રીતે સંજ્ઞા કરીને ABC એવી રીતે દર્શાવશું. રેખાખંડ AB, આ રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA એ ત્રિકોણની બાજુ છે. આ ત્રિકોણની ત્રણ બાજુ છે. એવી જ રીતે ખૂણો A, ખૂણો B અને ખૂણો C, આ ત્રણેય ત્રિકોણ ABC ના ખૂણા છે. એવી જ રીતે ત્રણ શિરોબિંદુ, બિંદુ A, બિંદુ B અને બિંદુ C, એ ત્રણેય ત્રિકોણના શિરોબિંદુ છે. એકરૂપતાની સમજના અનેકવિધ ઉદાહરણો. તો આપણે ત્રિકોણની વાત આવે ત્યારે વ્યવહારમાં ડેઇલી રૂટીનમાં ત્રિકોણ શેપમાં આપણે શું જોયું છે વિચારીએ તો આમ વિચાર આવશે કે આવી રીતે આ જોયું છે, આ જોયું છે. તો એના ઉદાહરણો જોઈએ આપણે, એની એકરૂપતા અને એની સમજ મેળવીશું. તો ત્રિકોણના ઉદાહરણો તો આપણને ઘણા બધા યાદ આવે ડેઇલી રૂટીનમાં. આપણા કંપાસ બોક્સમાં જ જોઈએ તો એમાં છે ને હોય છે કાટખૂણો હોય, કાટકોણ હોય. એવી જ રીતે ત્રિકોણ પરિકર હોય. પછી ત્રિકોણ શેપના સાધનો આવે છે અલગ અલગ, તો એ ત્રિકોણ શેપના છે. એવી રીતે ઘણા બધા ઉદાહરણ છે. તો એવી રીતે હવે આપણે એકરૂપતાની સમજ માટે ઉદાહરણ જોઈશું. તો એકરૂપ કોને કહેવાય એમ? તો આપણી પાસે પાસપોર્ટ સાઇઝના ફોટા હોય તો એ બધાને આ સેમ સાઇઝના આકાર હોય. એકની ઉપર આપણે બીજું મૂકી તો પાછળનું દેખાય નહીં, ઉપરનું જ દેખાય. તો બધાની શેપ સેમ થયા. પછી કટ કરેલા અલગ અલગ હોય તો પછીની વાત છે, પણ એના પાસપોર્ટ સાઇઝના ફોટા હોય એની સાઇઝ સેમ હોય, ફિક્સ હોય, બધાની સરખી હોય. તો આપણા પાસપોર્ટ સાઇઝના એક જ માપના બે ફોટાની નકલ સમાન છે, તો એ શેનું ઉદાહરણ થાય? એકરૂપતાનું ઉદાહરણ થાય. એવી જ રીતે બે માપની બંગડી, આપણી બંગડી હોય હાથની, તો આપણી બંગડી સેમ હોય તો એ સરખી થઈ, એકરૂપતાનું ઉદાહરણ થયું. પછી આપણી ને બીજાની હોય તો એ અલગ અલગ હોય, પણ આપણી બે બંગડી હોય એના માપ સરખા હોય તો એ એકરૂપતાનું ઉદાહરણ છે. એવી જ રીતે એક જ બેંક દ્વારા આપવામાં આવતા ATM કાર્ડ પણ સમાન આકારના હોય છે. એક જ બેંક હોય એમાં છે ને, એક જ બેંકમાં આપણું ખાતું હોય. એવી જ રીતે આપણા પપ્પાનું હોય કે મમ્મીનું હોય તો એના દ્વારા આપણને ATM કાર્ડ આપવામાં આવે ને, તમે જોજો બેનો આકાર સેમ જ હશે. એક ઉપર આપણે બીજું મૂકશું તો નીચેનું દેખાય નહીં, તો ATM કાર્ડ પણ સમાન જ થયા. આવી રીતે આપણે વ્યવહારમાં તમને યાદ આવે છે ઉદાહરણ બીજા એકરૂપતાના કોઈ હોય તો? ક્યાં મળશે? ચલણી નોટ. આપણે 10ની નવી નોટ હોય, નવીને જૂનીને કમ્પેર નહીં કરવાની, નવી નોટ બે લેવાની અને એ જોવાની. તો બેનો સાઈઝ સેમ જ હોય, આકાર સેમ હોય. એક ઉપર આપણે બીજી મૂકી તો આપણને દેખાય નહીં, એટલે એ સરખી થઈ, એકરૂપતાનું એક ઉદાહરણ છે. એવી જ રીતે આપણે સિક્કા લઈ, સિક્કા આપણે 10નો સિક્કો લઈ કે 5નો સિક્કો લઈ તો નવો સિક્કો નવાની કમ્પેરિઝન કરવાની, નવા જૂનાની નહીં કરવાની. તો આપણે 5નો સિક્કો લઈ, બે નવા 5ના સિક્કા લઈ તો આપણને સરખા મળે, બેની ત્રિજ્યા સરખી હોય એટલે સમાન હોય, એટલે એકરૂપતાનું ઉદાહરણ છે. એવી જ રીતે આપણી બુક છે, બુકમાં પેજ છે તો એકની પાછળ બીજું દેખાય તો એ એકરૂપતાના જ ઉદાહરણ છે.
આપણી ઘરે રકાબીનો સેટ હોય તો એમાં ડઝન એટલે કે 12 રકાબી હોય, તો એ બધી સમાન જ હોય છે, તો એ પણ એકરૂપતાનું જ ઉદાહરણ થયું. હવે આપણે ડેલી વ્યવહારમાં વપરાતા ત્રિકોણ ક્યાં જોવા મળે છે, મેં વિચારવાનું કીધું હતું, તો એમાં ક્યાં ક્યાં ઉદાહરણ મળશે. પહેલું સેન્ડવિચ છે, એની બ્રેડને આપણે વચ્ચેથી કાપીએ એટલે ત્રિકોણ શેપ જોવા મળે છે, તો એક એ થાય. પછી ધજા, મંદિરમાં ઉપર ફરકતી ધજા, એનો આકાર કેવો છે, ત્રિકોણ. એવી જ રીતે સમોસા લઈ તો એનો આકાર પણ આપણને ત્રિકોણ મળે છે. તો આ બધા આપણા ડેઈલી રૂટીનમાં, આપણા વ્યવહારમાં વપરાતા ઉદાહરણ છે ત્રિકોણના. હવે આપણે આ વર્તુળ જોઈએ. આ વર્તુળ છે, આ પહેલું, બીજું અને આ ત્રીજું વર્તુળ. આ ત્રણેય વર્તુળ છે તો આપણને કેવા દેખાય છે, સમાન દેખાય છે. ખાલી શેપ વર્તુળ જ છે, આકાર સમાન દેખાય છે, ખાલી કલર અલગ અલગ છે. તો બધા વર્તુળના જ વ્યાસ સમાન છે, એક સમાન છે. તો આ એકરૂપતાનું ઉદાહરણ કહેવાય. આપણે આ વ્હાઈટ વર્તુળ છે એની ઉપર આ બ્લુ વર્તુળ રાખીએ તો વ્હાઈટ વર્તુળ ન દેખાય. એવી જ રીતે આ બ્લુ છે એની ઉપર ગ્રીન રાખીએ તો આ બ્લુ વર્તુળ ન દેખાય. તો એકરૂપતાનું ઉદાહરણ થયું. એટલે એકરૂપતાના ઉદાહરણ છે. એવી જ રીતે આ ષટકોણ છે, આ બંને પણ એકરૂપ છે, એ સાઈઝ એકદમ સમાન છે, તો આ એકરૂપતાનું ઉદાહરણ છે. એવી જ રીતે આ હેપી ફેસ છે, એવું જ પાછું બીજું હેપી ફેસ, ખાલી કલર અલગ છે પણ સમાન સાઈઝના છે, એટલે આપણે એને એકરૂપ કહેશું. આના ઉપરથી હજી યાદ આવે છે, આપણા વોટ્સઅપમાં જે અમોજી વાપરીએ છીએ બધા ફેસવાળા, તો એ એક સમાન આકારના હોય છે, તો એકરૂપતાનું ઉદાહરણ થયું એ પણ. એવી રીતે આપણે ડેલી લાઈફમાં ઘણા બધા હશે એકરૂપતાના ઉદાહરણ, એ બધા આપણે વિચારવાના. હવે શું જોશું, આ આકૃતિ છે એમાં આપેલ ત્રિકોણ પૈકી કયા ત્રિકોણ એબીસી ને એકરૂપ છે. આ ત્રિકોણ એબીસી છે એમાં બીજા હજી 4 આપ્યા છે, ટોટલ 5 ત્રિકોણ આપ્યા છે. એમાં ત્રિકોણ એબીસી છે એને એકરૂપ ક્યાં છે એ આપણે જોવાના છે. એમાં બાજુના માપ આપેલા છે 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 4.5 સેન્ટીમીટર. તો આપણે બીજા એકરૂપ છે કે નહીં જોવું હોય તો પહેલા બાજુના માપ આપેલા છે એની હારે આપણે કમ્પેરિઝન કરી નાખવાની, એટલે સરખામણી કરી નાખવાની. તો આપણે જોઈએ આ એબીસી છે, એવી રીતે આ પીક્યુઆર છે. તો પીક્યુઆરમાં આવી રહ્યું 4 સેન્ટીમીટર, 4.5 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે. આ બંને એકરૂપ ત્રિકોણ થાય. એવી જ રીતે ડીઈએફમાં જોઈએ તો એમાં એવી રીતે જ છે 4, 4.5 અને 5 સેન્ટીમીટર મળે છે, તો આ પણ એકરૂપ થાય ત્રિકોણ એબીસીને. એવી રીતે ત્રિકોણ એમએનઆરમાં શું છે, એમાં પણ એમ જ છે 4 સેન્ટીમીટર, 4.5 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો એ પણ ત્રિકોણ એમએનઆર પણ ત્રિકોણ એબીસીને એકરૂપ થાય. હવે એસટીયુમાં જોઈએ, ત્રિકોણ એસટીયુમાં 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર, ત્રણેય બાજુનો માપ આપણને 5 સેન્ટીમીટર આપેલા છે અને અહીંયા 4, 5 અને 4.5 સેન્ટીમીટર છે. તો એકરૂપ નથી, ખાલી એક જ બાજુ 5 સેન્ટીમીટર વાળી એકરૂપ થાય છે, બાકી એકેય નથી થતી. તો આ ત્રિકોણ એકરૂપ નથી. તો જોઈએ આકૃતિના ત્રણેય ત્રિકોણો, આ 3 ત્રિકોણ છે એ આને એકરૂપ થાય છે. ત્રિકોણ પીક્યુઆર, આ ત્રિકોણ પીક્યુઆર, ત્રિકોણ એફઈડી અને ત્રિકોણ એમએનઆર એ ત્રિકોણ એબીસી ને એકરૂપ છે, પરંતુ ત્રિકોણ એસટીયુ એ એબીસી ને એકરૂપ નથી. આપણે એકરૂપ બતાવવા માટેની એક નિશાની છે, યાદ રાખવાની છે. જો ત્રિકોણ પીક્યુઆર એ ત્રિકોણ એબીસી ને એકરૂપ હોય, આ પીક્યુઆર છે એ એબીસી ને એકરૂપ છે, તો આપણે કેવી રીતે દર્શાવશું? ત્રિકોણનો તો આ સિમ્બોલ લગાવ આવી જ ગયો છે સંજ્ઞા. એવી રીતે ત્રિકોણ પીક્યુઆર એકરૂપની આ નિશાની છે, એકરૂપતાની યાદ રાખવાની. જ્યારે આપણે એકરૂપ બતાવવાનું હોય ત્યારે આ નિશાની કરવાની, બરાબર ઉપર આવી રીતે લીટો. ત્રિકોણ પીક્યુઆર એકરૂપ ત્રિકોણ એબીસી એમ લખીશું. આ યાદ રાખવાનું એકરૂપતાની નિશાની. એટલે આ બંને એકરૂપ છે તો આપણે એને આવી રીતે લખીશું. જ્યારે ત્રિકોણ પીક્યુઆર અને પીક્યુઆર એકરૂપ ત્રિકોણ એબીસી હોય ત્યારે ત્રિકોણ પીક્યુઆર ની બાજુઓ અને ત્રિકોણ એબીસી ની અનુરૂપ બાજુઓ સમાન રીતે બંધ બેસે. આપણે જોઈ બાજુઓ અહીંયા 4, 5 અને 4.5 છે. એવી જ રીતે અહીંયા 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 4.5 સેન્ટીમીટર છે. તો આ કે છે અનુરૂપ બાજુઓના માપ, આ માપ છે એ સમાન રીતે બંધ બેસે છે. એવી જ રીતે ખૂણા પણ સમાન હોય, એટલે ખૂણા માટે પણ આમ જ બને. આ પ્રમાણે PQ એ AB પર, QR એ BC પર, આ PQ છે એ આ AB ઉપર, એવી રીતે QR છે એ BC ઉપર અને PR છે એ CA ઉપર બંધ બેસી જાય. ખૂણો P એ ખૂણો A પર, ખૂણો Q એ
ખૂણો બી પર અને ખૂણો આર એ ખૂણા સી પર બંધ બેસતા આવી જાય છે. અહીં ત્રિકોણના શિરોબિંદુ વચ્ચે એક એક સંગતતા છે, એટલે બધા બંધ બેસે છે ખૂણા અને બાજુ, એટલે શિરોબિંદુ વચ્ચે સંગતતા થાય. એટલે સંગતતાને આપણે આવી રીતે આ સંજ્ઞા વડે દર્શાવશું. સંગતતામાં રેખા ટાઈપ વચ્ચે બે બાજુ કરવાનું, સંગતતા એ પણ યાદ રાખવાનું. આ પ્રમાણે પી ને સંગત એ મળે, ક્યુ ને સંગત બી મળે અને આર ને સંગત સી લઈએ છીએ આપણે. આ પ્રમાણે આ સંજ્ઞાથી આપણે દર્શાવશું. પી ને સંગત એ, ક્યુ ને સંગત આર, ક્યુ ને સંગત બી અને આર ને સંગત સી લખશું આપણે. હવે વધારે જોઈએ ત્રિકોણની એકરૂપતા. એની આ વ્યાખ્યા છે. ત્રિકોણને એકરૂપતાને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરશું? આ વ્યાખ્યા અને બધું તમારે લખવાનું છે પાકી બુકમાં. બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ એક સંગતતા માટે જો અનુરૂપ ખૂણાઓ તેમજ બાજુઓની પ્રત્યેક જોડ એકરૂપ હોય તો તે સંગતતાને એકરૂપતા કહેવાય છે. આ છે બે ત્રિકોણ. આ બે ત્રિકોણ છે એના શિરોબિંદુ વચ્ચે એક સંગતતા, શિરોબિંદુ એ બી અને સી, એવી જ રીતે પી ક્યુ અને આર એના માટે એક સંગતતા હોય તો અનુરૂપ ખૂણાને આપણે સમાન છે ને, એટલે આ ડોટ આ બે ખૂણા સમાન છે, આ ચોકડી વાળા આ બે ખૂણા સમાન છે અને આ રાઈટ વાળા આ બે ખૂણા સમાન છે, એવી રીતે બતાવેલા છે. એટલે શિરોબિંદુ વચ્ચેની કોઈ એક સંગતતા માટે જો અનુરૂપ ખૂણાઓ, આ અનુરૂપ ખૂણા છે એમ જ બાજુને આ એક લાઈન વડે આ એક સમાન છે, એવી જ રીતે આ બે લાઈન વડે એ બે સમાન છે અને આ ત્રણ લાઈન વડે એ બે સમાન છે. તો આપણે સમાન માટે એવી રીતે લાઈન કરીને દર્શાવેલી છે. તો ખૂણાઓ તેમજ બાજુઓની પ્રત્યેક જોડ એકરૂપ હોય, આ પ્રત્યેક જોડ એકરૂપ છે તો સંગતતાને એકરૂપતા કહેવાય છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, આ ત્રિકોણ એબીસી અને પીક્યુઆર આપેલ સંગતતા બધી સમાન છે, એટલે આપણે સંગતતા વડે દર્શાવશું. આ આપણી નિશાની છે, તો આવી રીતે દર્શાવશું. એબીસી સંગત પીક્યુઆર એકરૂપતા હોય તો ખૂણો એ અને ખૂણો પી એકરૂપ થાય, એટલે ખૂણો એ એકરૂપ ખૂણો પી, ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ, ખૂણો સી એકરૂપ ખૂણો આર મળે. એવી જ રીતે આપણને બાજુ માટે મળશે. બાજુ માટે આ રેખાખંડ એ બી છે એને એકરૂપ ક્યુ થશે, આ પી ક્યુ થાય. તો રેખાખંડ એ બી એકરૂપ રેખાખંડ પી ક્યુ, એવી જ રીતે રેખાખંડ આ બીસી છે એને એકરૂપ રેખાખંડ ક્યુ આર અને રેખાખંડ એસી એકરૂપ રેખાખંડ પી આર મળે છે. તો સંગતતા વિશે સમજાઈ ગયું. એકરૂપ હોય ત્યારે આપણે કેવી રીતે એકરૂપતાની નિશાની કરીને દર્શાવશું, સંગતતા હોય તો આપણે કેવી રીતે ખૂણો અને બાજુ બતાવીશું. હવે ત્રિકોણની એકરૂપતા જોઈએ. ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય? બે ત્રિકોણની આપેલ સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણો એકરૂપ કહેવાય. આ વ્યાખ્યા છે, તમારે પાકી બુકમાં સમજીને લખવાની છે. આમાં આપણે વ્યાખ્યા ને એના વિશે સમજ ને એના વિશે ચર્ચા કરીશું. તો પાછી જોઈએ. બે ત્રિકોણોની આપેલ સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણો એકરૂપ કહેવાય. ત્રિકોણ વચ્ચેની સંગતતાને સંકેતમાં દર્શાવવા માટે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની સંગતતા યોગ્ય રીતે દર્શાવવી જરૂરી છે. ત્રિકોણ વચ્ચેની આપણે સંગતતા બતાવી હોય ને સંકેતમાં, તો એના માટે આપણે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની સંગતતા પહેલા યોગ્ય રીતે દર્શાવી દેવાની, પછી આ દર્શાવીએ. અને સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય ને તો આપણે એને એકરૂપ ત્રિકોણ કહેવાય. હવે એકરૂપતાની શરત, એકરૂપતાની છે ને 5 શરત આપણે જોવાની છે. એમાં આ લેક્ચરમાં છે ને આપણે આ 3 શરત જોશું અને પછી આ 2 શરત રહીને આગળ જોઈશું. તો 5 શરત છે. કઈ કઈ છે 5? પહેલી છે બાખુબા. બાખુબાનું ફૂલ ફોર્મ શું થશે? બાજુ, ખૂણો અને બાજુ. બીજી છે ખુબાખુ, ખૂણો, બાજુ અને ખૂણો. અને ત્રીજી છે ખુખુબા, ખૂણો, ખૂણો અને બાજુ. આ 3 છે ને એની આપણે ડિટેલમાં જોઈશું. તો પેલું બાખુબા છે, એમાં બાજુ, ખૂણો અને બાજુ બે ત્રિકોણની સમાન હોય ને તો આ બાખુબા કહેવાય, એકરૂપતા. પછી ખુબાખુ, એમાં ખૂણો, બાજુ, ખૂણો એકરૂપ હોય બે ત્રિકોણના, તો એને ખુબાખુ એકરૂપતાની શરત કહેશું. એવી જ રીતે ખુખુબા, ખૂણો, ખૂણો અને બાજુ એ સમાન હોય, એકરૂપ હોય બે ત્રિકોણના, તો એને ખુખુબા એકરૂપતાની શરત કહેશું. એવી જ રીતે છે બા, ત્રણેય બાજુ, 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 બાજુ બે ત્રિકોણની છે ને ત્રણેય બાજુ સમાન હોય ને તો આ બા શરત આવે છે એકરૂપતાની. એવી જ રીતે કાકબા, કાકબામાં શું હોય? કાટખૂણો, કર્ણ અને બાજુ.
બે ત્રિકોણનો કાટખૂણો, કર્ણ અને બાજુ એ ત્રણેય સમાન હોય તો કાકબા એકરૂપતાની શરત આવે છે. આ ટોટલ 5 શરત છે, એમાં 3 વિશે આપણે ડિટેલમાં જોઈએ આગળ. ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. એનામાં પહેલું છે પૂર્વધારણા 7.1. યાદ રાખવાનું છે, પૂર્વધારણા 7.1 એ શું છે? એકરૂપતાનો બાખુબા નિયમ છે. બાખુબા નિયમ છે એકરૂપતાનો, એ પૂર્વધારણા 7.1 છે. તો શું છે આપણે જોઈએ. જો બે ત્રિકોણ માટે, બે ત્રિકોણ છે એના માટે એક ત્રિકોણની બે બાજુઓ, એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો છે ને એ બીજા ત્રિકોણને અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય. સમાન હોય તો એ બે ત્રિકોણને આપણે એકરૂપ કહેશું. આકૃતિ મુજબ જોઈએ. બે ત્રિકોણ, આ બે ત્રિકોણ છે એબીસી અને પીક્યુઆર. એમાં એક ત્રિકોણની બે બાજુ, આ એક ત્રિકોણ છે એની બે બાજુ આપણે લાઈન કરીને બતાવેલી છે. આપણે એબી અને બીસી લેશું અને અંતર્ગત ખૂણો, આ બે વચ્ચેનો અંતર્ગત, એને અંતર્ગત કહેશું. અંતર્ગત ખૂણો જ લેવાનો. અંતર્ગત ખૂણો બી છે. બાખુબામાં આપણે અંતર્ગત ખૂણો લેશું. અંતર્ગત ખૂણો બી છે અને બીજા ત્રિકોણને અનુરૂપ, આ બીજો ત્રિકોણ પીક્યુઆર છે એને અનુરૂપ બાજુ હોય. એને અનુરૂપ બાજુ કઈ થશે? એબી ને આ પીક્યુ થાય, પીક્યુ અને ક્યુઆર, આ બે બાજુ લીધી અને એનો અંતર્ગત ખૂણો કયો થાય? ક્યુ. એ સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ થાય. કઈ શરત અનુસાર? બાખુબા. આ બાખુબા નિયમ છે એકરૂપતાનો. તો જોઈએ આપણને શું સમાન મળશે. આમાં લાઈન કરીને આપણે બતાવેલું જ છે અને ખૂણો બતાવેલો છે. તો રેખાખંડ એબી, આ રેખાખંડ એબી એકરૂપની નિશાની આપણે અગાઉ વાત કરી અને એકરૂપ કહેશું. રેખાખંડ એબી એકરૂપ રેખાખંડ પીક્યુ મળે છે. એવી જ રીતે ખૂણો બી, આ ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ મળે છે અને રેખાખંડ બીસી એકરૂપ ખૂણો ક્યુઆર, આ રેખાખંડ બીસી એકરૂપ ખૂણો રેખાખંડ ક્યુઆર મળે છે. તો આપણે બાખુબાનો નિયમ હોય ત્યારે આ બે બાજુ સમાન મળે. આ બે બાજુ સમાન મળે છે બે ત્રિકોણની અને અંતર્ગત ખૂણો સમાન મળે છે. અહીંયા આપણે બતાવેલું. હવે પ્રવૃત્તિ જોઈએ. આમાં બે ત્રિકોણ છે એબીસી અને પીક્યુઆર. તો બે ત્રિકોણ રચીએ અને આ ખૂણો સમાન બાજુઓની વચ્ચે અંતર્ગત ખૂણો નથી. સમાન બાજુ વચ્ચે આ અંતર્ગત ખૂણો નથી. અહીંયા સાઈડમાં છે અંતર્ગત આ ખૂણો થાય, પણ આ અહીંયા સી પાસે 50 અંશ આપેલું છે. એવી જ રીતે અહીંયા પી પાસે આપેલું 50 અંશ. અહીંયા ક્યુ નથી આપ્યો એટલે અંતર્ગત ખૂણો નથી. આમાં બાજુ સમાન છે. આનું 5 સેન્ટીમીટર માપ છે, આનું 4 સેન્ટીમીટર છે. અહીંયા એવી જ રીતે 5 સેન્ટીમીટર છે ને 4 સેન્ટીમીટર છે, પણ ખૂણો અંતર્ગત નથી. આ બંને ખૂણાઓ એકરૂપ નથી એટલે ખૂણાઓ એકરૂપ ના થાય. આ ખૂણો અહીંયા છે ને આ ખૂણો અહીંયા છે એટલે એકરૂપ નથી. આમ ત્રિકોણના એકરૂપ થવા માટે સમાન ખૂણાઓ બે સમાન બાજુઓની જોડની અંતર્ગત હોવા ખૂબ જ જરૂરી છે. આમ બાખુબા એકરૂપતાની શરત છે, પરંતુ ખુબાખુ કે બાખુબા નથી આ પ્રવૃત્તિમાં. પ્રવૃત્તિ 1. હવે પ્રવૃત્તિ 2 જોઈશું. પ્રવૃત્તિમાં શું કે છે? આમાં આપણને બે ત્રિકોણ આપેલા છે એમ એન પી અને ડી એફ. એમાં 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર, 50 અને 60. બે સમાન ખૂણાઓ, બેના સમાન ખૂણાઓ, આ બે સમાન ખૂણા છે બે ત્રિકોણમાં. અંતર્ગત બાજુ એ બે ખૂણા વચ્ચેની આ બાજુ છે એટલે આપણે એને અંતર્ગત બાજુ કહેશું. એનું માપ પણ સમાન હોય એ શરત ત્રિકોણની એકરૂપતા માટે પર્યાપ્ત છે. આ ત્રિકોણની એકરૂપતા માટે આ બે શરત પર્યાપ્ત છે એટલે આ એકરૂપ ત્રિકોણ આપણે કહેશું. એને કેવી રીતે કહેવાય? ત્રિકોણ એમ એન પી એકરૂપ ત્રિકોણ ડી એફ. આ પરિણામ એકરૂપતાની શરત ખૂણો બાજુ ખૂણો થાય અને તેને ખુબાખુ શરત, ત્રિકોણ શરત તરીકે લખી શકાય. આ ખુબાખુ આપણે અગાઉ જોશું આગળ. આ પરિણામ આપણે સાબિત કરીશું અને પ્રમેય સ્વરૂપે છે અને આપણે સાબિત પણ કરવાનું છે, સાબિતી પણ જોઈશું. હવે પ્રવૃત્તિ 3 છે. એમાં શું કહે છે? આમ બે ત્રિકોણ રચવા પ્રયત્ન કરો. આવી રીતે આ બે ત્રિકોણ આપણે બનાવી લીધા. આપણે ટ્રાય કરવાની આવી રીતે બનાવીને પછી ખૂણાની વચ્ચે અંતર્ગત બાજુ સમાન રાખવાની 4-4 સેન્ટીમીટર. આ બે ત્રિકોણને કાપવાના, આ બે ત્રિકોણને અહીંથી એમ કાપવાના અને એકબીજા ઉપર ગોઠવવાના. આની ઉપર આ ગોઠવવાનો. તો આ બે ત્રિકોણ સંપૂર્ણપણે બંધ બેસી જાય છે. એક ઉપર બીજો આવી જાય છે એટલે એકરૂપ થાય, એટલે સંપૂર્ણ બંધ બેસી જાય. આમ આ બંને ત્રિકોણ એકરૂપ થાય તો વધુના નમૂના આપણે બનાવીને જોવાનું છે. હવે પ્રમેય છે. પ્રમેય 7.1 ખુબાખુ.
ખૂણો બાજુ ખૂણો પ્રમેય 7.1 આપણે એમાં જોયું હતું. એવી રીતે એના વિશે ચર્ચા કરીને એને આપણે સાબિત પણ કરવાનો છે. તો પ્રમેય 7.1 શું કહે છે? જો એક ત્રિકોણના બે ખૂણા, એક ત્રિકોણ છે એના બે ખૂણા અને અંતર્ગત બાજુ એટલે એની વચ્ચે રહેલી બાજુ થાય એ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય. એટલે આ બે ત્રિકોણ છે એના બે ખૂણા, આ ખૂણો A છે ને ખૂણો C છે. એવી જ રીતે આમાં ખૂણો P અને આમાં ખૂણો R છે. એની અંતર્ગત બાજુ એટલે આ થાય AC અને PR. તો એ બે સમાન છે. તો આ બે ત્રિકોણ એકરૂપ છે. એટલે આ બે ત્રિકોણ એકરૂપ થઈ જાય. તો આ પ્રમેય 7.1 છે એ ખૂબાખૂ એકરૂપતાની શરત માટે છે. એટલે આ ખૂબાખૂ એકરૂપતાની શરત આપણને મળે છે ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC માટે. એનામાં શું મળશે? ખૂણો A એકરૂપ ખૂણો P મળે છે. એવી જ રીતે રેખાખંડ AC એકરૂપ રેખાખંડ PR મળે છે અને ખૂણો C એકરૂપ ખૂણો R મળે છે. તો હવે આપણે એની સાબિતી જોઈએ કે એકરૂપતાની ખૂબાખૂ શરત આપણે કેવી રીતે સાબિત કરીશું. તો સાબિતી આપણને બે ત્રિકોણ ABC અને DEF આપેલ છે. તેમના માટે B બરાબર ખૂણો E, ખૂણો B બરાબર ખૂણો E છે, ખૂણો C બરાબર ખૂણો F અને BC બરાબર EF આપણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF સાબિત કરવાનું છે. આ બે ત્રિકોણની એકરૂપતા સાબિત કરવા માટે ત્રણ વિકલ્પો ઉદ્ભવે છે. ટોટલ 3 વિકલ્પથી આપણે સાબિત કરી શકીએ. તો આપણે ત્રણેય વિકલ્પ જોશું. આ પહેલો વિકલ્પ છે. એમાં ધારો કે AB એકરૂપ અહીંયા DE છે, આ AB ને એકરૂપ DE છે, અહીંયા DE આવશે, D અને E. તો AB બરાબર DE મળે. આ બે એકરૂપ છે તો AB બરાબર DE લખી શકીએ આપણે, ધારીએ છીએ AB બરાબર DE. તો આપણને ખૂણો B અને E તો અહીંયા ઉપર જ આપેલું છે કે એ સમાન છે. એટલે ખૂણો B બરાબર ખૂણો E પક્ષમાં આપેલું છે. BC બરાબર EF એ પણ ઉપર જ આપેલું છે. રેખાખંડ BC અને EF પણ સમાન છે. તો આ કઈ શરત થાય? બાખુબા થાય. આ બાજુ, આ ખૂણો અને બાજુ. તો બાખુબા ઉપરથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF સાબિત થઈ જાય. તો આપણે લખી શકીએ ત્રિકોણ ABC એકરૂપ DEF. શેના ઉપરથી? બાખુબા પૂર્વધારણા ઉપરથી. એવી જ રીતે બીજી સાબિતી છે. આમાં પહેલામાં સાબિત થઈ ગયું આ બે એકરૂપ છે. હવે બીજી રીતે જોઈએ કેવી રીતે. ધારો કે AB અને DE, અહીંયા DE છે તો AB છે ને એ DE કરતા વધારે છે. AB ઇઝ ગ્રેટર ધેન DE. તો AB નું માપ DE કરતા વધારે છે તો આપણે અહીંયા એક P બિંદુ એવું લેશે. એટલે આથી આપણે AB ઉપર P બિંદુ એવું લઈએ કે જેથી PB બરાબર DE મળે. અહીંયા આપણે P બિંદુ કેવી રીતે લેશું? PB બરાબર DE. આ બેયનું માપ આપણને સમાન મળતું હોય. હવે ત્રિકોણ PBC, આ ત્રિકોણ PB અને C તથા DEF, આ D, E અને F એનો વિચાર કરી તો ત્રિકોણ PBC અને DEF માટે PB બરાબર DE મળે છે. PB અને DE બે સમાન મળે છે, આપણે હમણાં ધારેલું છે. અને ખૂણો B અને E તો આપણને અહીંયા પક્ષમાં જ આપેલો છે એટલે ખૂણો B અને E સમાન છે. એવી જ રીતે BC બરાબર EF છે. આ BC અને EF એ પણ પક્ષમાં જ આપેલું છે. તો આવી જ રીતે થયું આ બા ખુ અને બા અગાઉ જોયું એમ જ. તો બાખુબા પૂર્વધારણા ઉપરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF છે. આ PBC અને DEF એકરૂપ મળે છે. તો ત્રિકોણ એકરૂપ હોવાથી તેના અનુરૂપ અંગો પણ સમાન થાય. તો આથી આપણને ખૂણો PBC, આ ખૂણો PC અને B અને D, E અને F એ સમાન મળે છે. એટલે આપેલ છે કે ACB, આ AC અને B અને DEF એ પણ આપણને સમાન મળે. તો એવું ક્યારે પોસિબલ? એ શક્ય છે આ ACB અને PCB આપણને સમાન મળે, ACB અને PCB સમાન મળે. ક્યારે શક્ય છે? જ્યારે A ઉપર જ P બિંદુ હોય ને ત્યારે જ શક્ય છે. તો આ માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે P એ A પર આવેલા હોય. આ P છે ને A ઉપર આવેલું હોય અથવા B A બરાબર ED હોય. આ B A બરાબર E અને D એ બે સમાન હોય ત્યારે જેવું શક્ય છે. એટલે આપણે એવી રીતે શક્ય રાખીને ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF એમ કહેશું. આ શેના જેવું, શેની પૂર્વધારણા છે? બાખુબાની પૂર્વધારણા ઉપરથી આપણે કહેશું બાજુ, ખૂણો અને બાજુ એના ઉપરથી સાબિત થાય છે આ ત્રિકોણ એકરૂપ છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. બીજી સાબિતી આપણે બીજી સાબિતી ઉપરથી સાબિત કરી દીધું આ એકરૂપ છે. હવે ત્રીજું જોઈએ.
ત્રીજું પરિણામ કેવી રીતે છે? ધારો કે AB ઇઝ લેસ ધેન અહીંયા DE. AB છે એ લેસ ધેન DE છે, એટલે AB છે એ નાના છે DE કરતા. તો અહીંયા M બિંદુ આવશે, આકૃતિમાં અહીંયા M બિંદુ આવશે. આ જેવી રીતે અહીંયા P છે ને એવી રીતે D અને E વચ્ચે અહીંયા M છે, એટલે આપણે DE પર M બિંદુ એવું લઈએ, M બિંદુ એવું લીધું કે જેથી ME બરાબર AB થાય. એટલે વિકલ્પ 2 માં દર્શાવેલ દલીલનું પુનરાવર્તન કરીએ એટલે આપણને તારણ મેળવીએ કે AB અને DE, આ A અને B અને D અને E સમાન મળી જાય. એટલે આપણે M બિંદુ છે ને D ઉપર હોય ત્યારે જ શક્ય છે, અગાઉ આપણે દલીલ કરી એ પ્રમાણે. તો હવે આપણે કહી શકીએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે બાખુબાના પૂર્વધારણા ઉપરથી. તો હવે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF બાખુબા પૂર્વધારણા પરથી ત્રણેય રીતની આપણે સાબિતી જોઈ લીધી. હવે આપણે જોઈશું એકરૂપતાનો ખૂખુબા શરત. એની વ્યાખ્યા છે, જો ખૂણાની બે જોડ અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય. ખૂણાની બે જોડ છે એને અનુરૂપ બાજુ અને એની જોડ સમાન હોય તો ત્રિકોણ એકરૂપ થાય, અને આપણે ખૂખુબાની એકરૂપતાની શરત કહેશું. આ ત્રિકોણ છે એની બે જોડ, ખૂણાની બે જોડ સમાન છે, A અને C અને P અને R એ બે સમાન છે, અને એનો અંતર્ગત ખૂણો, એનો અંતર્ગત બાજુ AC છે. તો ખૂ બા અને ખૂણો બાજુ ખૂણો આ બંને સમાન હોય તો ત્રિકોણ પરસ્પર એકરૂપ થાય. ખૂણો A એકરૂપ ખૂણો P, એમાં રેખાખંડ AC એકરૂપ રેખાખંડ PR અને રેખાખંડ ખૂણો C એકરૂપ ખૂણો R મળે છે. એટલે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આપણે કહી શકીએ. આ શેની શરત છે? ખૂ બા ખૂ શરત છે, એકરૂપતાની ખૂખુબા શરત છે. ખૂણો બાજુ ખૂણો, બે ખૂણાને અંતર્ગત બાજુ બંને ત્રિકોણની સમાન હોય તો પરસ્પર ત્રિકોણ એકરૂપ હોય તો એને આપણે ખૂખુબા એકરૂપતાની શરત કહેશું. હવે આ લાસ્ટ છે CPCT. CPCT શું છે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ સમાન હોય એમ કે છે. બીજા છે ને એકરૂપ ત્રિકોણ થાય છે તો એના બીજા અંગો છે એ પણ સમાન જ મળશે આપણને. ત્રિકોણના 3 ચોક્કસ અંગો જેમાં ઓછામાં ઓછી એક બાજુ હોય એના દ્વારા બનતા બે ત્રિકોણની એકરૂપતા સાબિત થાય છે. અગાઉ આપણે જોઈ 3 શરત જોઈ એકરૂપતાની, એમાં એવી રીતે થાય છે. એકરૂપ ત્રિકોણના બાકીના અંગો પણ સમાન હોય. આપણને જોયા 3 અંગો જોતા હતા એકરૂપતા માટેના, બાજુ હોય ખૂણો હોય, બાજુ ખૂણો બાજુ હોય બાખુબા, તો એમાં બે બાજુ ને એક ખૂણો, તો એ આપણે એકરૂપ બતાવ્યા છે. તો બાકીના પણ એકરૂપ થાય એવું CPCT માં કહે છે. એટલે એકરૂપ ત્રિકોણના બાકીના અંગો પણ સમાન હોય છે. અને ટૂંકમાં આપણે CPCT એનું ફૂલ ફોર્મ છે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ. એનું ફૂલ ફોર્મ છે, એવી રીતે લખાય. એટલે એનું ગુજરાતી ખાલી એટલું જ થાય, એટલે કે એકરૂપ ત્રિકોણના એકરૂપ અંગો. એને CPCT આપણે શોર્ટ ફોર્મમાં કહેશું, એકરૂપ ત્રિકોણના એકરૂપ અંગો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.